અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ખાતે RCWS 100 RAF બટાલિયન દ્વારા એક હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે ખાસ કરીને મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકો માટે સમર્પિત હતો. આ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ હતો. કાર્યક્રમની શરૂઆત બાળકોની ઝગમગતી પ્રસ્તુતિઓ સાથે થઈ. દેવાશ્રી ગણેશા, ભગવાન હે કહા હે તું અને મુझे માફ કરના, ઓ સાઈરામ જેવા ગીતો પર બાળકોના સુંદર ડાન્સે સમગ્ર હોલને ભાવિભોર કરી દીધો. તેમના ચહેરા પરનો નિર્દોષ આનંદ અને દિલમાં છલકાતી ઉર્જા સૌને પ્રેરણા આપી ગઈ. કાર્યક્રમનો સૌથી વિશેષ ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે એક મંદબુદ્ધિના બાળકે હનુમાન ચાલીસાનો શાસ્ત્રીય મુખપાઠ કરીને સૌના દિલમાં ભક્તિનો મોહક માહોલ ઊભો કર્યો. હાજર દરેક વ્યક્તિએ આ ક્ષણને ઊભા રહીને વધાવી અને આ બાળકે સૌના હૃદયમાં અનોખું સ્થાન મેળવી લીધું. રંગબેરંગી ડ્રેસમાં સજ્જ બાળકોનો ઉમંગ જોઈને લાગતું હતું કે આ સ્ટેજ તેમના માટે માત્ર મંચ નહીં, પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની એક સુંદર તક છે. RAF ટીમ દ્વારા દરેક બાળકનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું અને તેમને નિર્ભય રીતે પોતાની પ્રતિભા રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સંસ્કાર ડે કેર સ્કૂલની મુખ્ય શિક્ષિકા રૂપલબેન દ્વારા પણ માર્ગદર્શનસભર ભાષણ રજૂ કરવામાં આવ્યું. તેમણે ખાસ બાળકોની સંભાળ, તાલીમ, ઘર શાળા વચ્ચેનું સંતુલન અને આત્મનિર્ભરતા કૌશલ્યના વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે આ બાળકો અસમર્થ નથી, તેઓ અનન્ય છે, દુર્લભ છે અને દુનિયાનો પ્રેરણા સ્ત્રોત છે. 100 RAF બટાલિયનની સોશિયલ ઇનિશિયેટિવ RAF દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ હતો કે સમાજે આ ખાસ બાળકોને માત્ર સ્વીકારવા જ નહીં, પણ તેમને તક આપવી જોઈએ, વિશ્વાસ આપવો જોઈએ, કારણ કે આ બાળકો ભવિષ્યમાં કલા, સંગીત, રમતગમત, ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની ઉજ્જવળ ઓળખ બનાવી શકે છે. કાર્યક્રમના અંતે તમામ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. તેમને પ્રોત્સાહન સ્મૃતિચિહ્નો અપાયા અને તેમના ચહેરા પરની ખુશી જાણે સમગ્ર કાર્યક્રમનું સાચું પુરસ્કાર બની ગઈ. વસ્ત્રાલ ખાતે યોજાયેલા કાર્યક્રમ માત્ર એક દિવસની ઘટના નહીં, પણ હજારો દિલોને સ્પર્શી ગયેલો એક સંદેશ હતો. ખાસ બાળકો વિશેષ છે અને સમાજની સાચી શક્તિ એમાં જ છે કે આપણે દરેકને સમાન તક આપીએ.